નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજ રોજ રોકડ રૂપિયા 53,000 સહિત કુલ રૂપિયા 1,13,207ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી ઘરફોડ ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરને સફળતા મળેલ છે। આજ રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ પેટ્રોલ રાઉન્ડમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ગારિયાધાર બાયપાસ રોડ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે જાહેર રોડ પર અગાઉ ચોરીમાં પકડાયેલા વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણા શંકાસ્પદ બ્લુ તથા કલરના પટ્ટાવાળું સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને ઊભો હતો। તેની પાસે રોકડ રકમ તથા તાળા તોડવાના સાધનો છે, જેને ક્યાંથી ચોરી કરતો સ્થળ કપડથી લાવેલ હોવાની શંકાના આધારે આજરોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ 3 ગુના ઉકેલવામાં સફળતા મળેલ હતી। વિજય ઉર્ફે કાદર હિંમતભાઈ મકવાણાની આજ રોજ ભાવનગર એલસીબી દ્વારા ધરપકડ કરી અને તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મયુર ધવતસિંહજી એમ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર એ વાઢેર તથા સ્ટાફના જયદાનભાઈ લાંગાવદર, બીજલભાઈ કરમટિયા, જગદીશભાઈ સાંગા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા અને નિલેશભાઈ જોશી દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।